जय माताजी मारा तमाम ठाकुर समाजना भाईओने अने बोलो जय सीताराम बाबानी। हूँ छुं आपनो भाई दशरथ ने स्वागत करूं छुं आपनो आपणी आ जीकेटीएस बाबर न्यूज चेनल पर। मित्रों आज थोड़ा समाचार संभळावવાનો छुं। पहला नंबर में अल्पेश ठाकुरना संभळावવાનો छुं। जे अल्पेश ठाकुरे जणाव्युं हतुं आज गरीबों माटे अने आपणा समाज माटे ए कहेवानो छुं मारी अवाजमां। बीजा नंबर में जे आज इमरान खाने जणाव्युं हतुं पाकिस्तानना जे आपणा सैनिक पकड़ाय આપણો સૈનિક પકડાઈ ગયો છે તેના વિશે જણાવવાનો છું। ત્રીજા નંબરના આપણા સમાજનો ફાળો કેટલે પોકે તે જણાવવાનો છું। તો બન્યા રહો મિત્રો। બે ચાર બીજા પણ ગુજરાતના સમાચાર સંભળાવીશ। બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો। અને હા જો મારાથી બોલવામાં કોઈ ભૂલચૂક થઈ જાય તો મને માફ કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જે आ काले घटना बनी ते घटना ने लई अने मारी समाज पण बहुत दुखी हशे अने हूँ पण बहुत दुखी छुं अने पूरो भारत देश दुखी छे अने वो पण जोईए अने अमे बधाय दुखी छीए। आवुं सांभळीने जे आपणा सैनिक विશે थयुं ते सांभळीने बहुत दुखी छीए। साथे साथे अल्पेश ठाकोरे पछी ए पण जणाव्युं के हूँ मारी समाजने अने बधाने ए कहेवा मागुं छुं के शिक्षण छे ते मोटी ताकात छे। शिक्षण लईने आगळ वधशो तो आगळ जशो અને બીજી સમાજ શું કરે છે તે નથી જોવાનું સાહેબ, આપણે શું કરવાનું છે તે જોવાનું છે। અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે નાના બાળકો જો ના સમજે તો તેની તો હજી બાળપણ છે પણ આપણા જે મા બાપો છે તેને સમજવાની જરૂર છે। તેમને સમજી અને જે પોતાની જે તાકાત છે તે વટાડવાની જરૂર છે। શિક્ષણને આગળ લઈ જવાની જરૂર છે કારણ કે સાહેબ તે બાળકો છે તે તો હજી ના સમજે પણ આપણા મા બાપોને સમજવાની જરૂર છે। તેમને ભણાવવામાં આપણો થોડો સાથ આપવાની જરૂર છે। આપણે થોડી પ્રેશર આપવાની જરૂર છે। અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું આપણે જે પ્રેશર નથી હોતો બાળકો પર તે પ્રેશરને હવે થોડો વધારવાની જરૂર છે। જેમ કે બીજી સમાજ પર હોય છે, બીજી સમાજના જે બાળકો હોય છે તેને અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તેમના મા બાપ પણ થોડો પ્રેશર કરતા હોય છે ભણવાનો અને થોડો પ્રેશર હવે આપણે પણ આપણા બાળકોને સંભાળવા પડશે કારણ કે જે પોતે પોતમેળાની ભણશે તે પહેલા પણ ભણતા હતા અને ભણતા રહેવાના પણ હા થોડો આગળ શિક્ષણ જશે તેમ આપણી સમાજને ફાયદો થશે, ગરીબને પણ ફાયદો થશે। એ તો ભણતા જ રહેવાના, એ તો પહેલા પણ ભણતા હતા પણ ભણવામાં ध्यान થોડો વધુ થશે તેમ આપણી સમાજને ફાયદો થશે અને સાથે આપણા તમામ ગરીબોને પણ ફાયદો થશે। અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે હા ઇન્ડિયામાં આપણે થોડું જાણીતું બનવાની જરૂર છે। અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું થોડા જાણીતો બનવાની કોશિશ કરવાની જરૂર છે। અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું ગુજરાતમાં અને પૂરા ઇન્ડિયામાં થોડા જાણીતા બનવાની કોશિશ કરો તો બહુ સારું રહેશે અને તેની સાથે આપણે આપણા મા બાપને પણ ધ્યાન આપવાની જરૂર છે। તો શિક્ષણ બહુ આગળ લઈ જાય છે આપણે ભણશે તે તરશે માટે મા બાપોને વિનંતી કરું છું કે પોતાના બાળકોને ધ્યાન આપે ભણવામાં। અલ્પેશ ઠાકોરે આ કહ્યું હતું। સાથે સાથે આજે સમાચાર આવી રહ્યા છે ઇમરાન ખાનના પાકિસ્તાનથી। જે ઇમરાન ખાને કહ્યું તો છે કે હા અમે કાલે સવારે આપણા સૈનિકને મુક્ત કરી દેશું, આઝાદ કરી દેશું પણ સાથે હવે શું થાય તેની ખબર નથી પણ આ વિડીયોઝ વાયરલ આવી રહ્યો છે। ઇમરાન ખાન કહી રહ્યા છે કે કાલે અમે આપણા જે સૈનિક છે તેને છૂટો કરી દેવાના છે। સાથે સાથે જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કરી હતી કે જે સરકાર કરી રહી છે તે બહુ ખરાબ કરી રહી છે કારણ કે જે અત્યારે આપણા સૈનિકોને આપણા દેશ વિશે વિચારવાનું છે અને ત્યારબાદ સરકાર બીજું કરી રહી છે। સરકાર પોતાની ચૂંટણીનું કરી રહી છે। જિગ્નેશ મેવાણીની ટ્વીટ એવી હતી કે પોતે અત્યારે જે આપણા સૈનિકો વિશે જે કરવાનું છે તે કરતી નથી સરકાર અને જે બીજું પોતાના ચૂંટણી માટેની લડાઈ લડવા લાગી ગઈ છે સરકાર। તો આવું ના કરવું જોઈએ જિગ્નેશ મેવાણી એમ કહ્યું હતું। સાથે સાથે હાર્દિક પટેલે પણ એવી જ ટ્વીટ કરી હતી સરકાર પર કે સરકારને અત્યારે ધ્યાન આપવાની જરૂર છે ઇન્ડિયાની આર્મી અને ઇન્ડિયા જે પરિસ્થિતિ ગુજરી રહ્યું છે તેની ધ્યાન આપવાની છે ના કે કોંગ્રેસ ભાજપ પાર્ટીને એવું કહ્યું હતું હાર્દિક પટેલે કે અત્યારે ફક્ત ને ફક્ત આપણા દેશ પર ધ્યાન આપવાની જરૂર છે, ચૂંટણીને અત્યારે ધ્યાન નથી આપવાની જરૂર સાહેબ। જિગ્નેશ મેવાણીની ટ્વીટ પણ એવી જ હતી। સાથે સાથે નરેન્દ્ર મોદી પણ અત્યારે ભાષણ એવા જ કરી રહ્યા હતા કે એમાં એક પણ શબ્દ આપણે જે જોવે છે તે નતો દેખાતો। તે બહુ દુઃખની વાત થઈ સાહેબ પણ સાથે હવે સાચાઈ શું છે તે આપણે જાણતા નથી। તો મિત્રો આ હતા આજના સમાચાર જે આપણા સમાજના પણ હતા અને થોડા બીજા પણ હતા, બીજા પણ સંભળાવી દીધા છે ગુજરાતના અને પૂરા ઇન્ડિયાના મહત્વના સમાચાર હતા। મિત્રો મારી અવાજમાં સંભળાયા હતા, જો કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો અને હા જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને લાઇકના બટન એવું જોરથી દબાવજો કે સાહેબ યુટ્યુબ વાળા પણ કહી દે કે આપણા ઠાકોરની લાઇક આવી ગઈ છે। તો ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ બાપાની।